ગુજરાતના ડીએલએડ કરેલા એટલે કે પીટીસી કરેલા અને બીએડ કરેલા ઉમેદવાર મિત્રો માટે ખુશખબર. બરાબર, હર્ષના સમાચાર, આનંદના સમાચાર કે આપણે ઘણા સમયથી ટેટ ટાટ પરીક્ષા અંગે માંગણી કરી રહ્યા હતા અને આપણી જે માંગણી છે, લાગણી છે એને સ્વીકારી અને શિક્ષણ વિભાગે ઓફિશિયલી મંજૂરી આપી દીધી છે. મિનિસ્ટ્રીમાંથી પણ હકારાત્મક જવાબ મળી ગયો છે. એટલે ટૂંક સમયમાં રાજ્ય પરીક્ષા બોર્ડનું હવે નોટિફિકેશન તમારા માટે ટેટનું આવી જવાનું છે. સૌ પ્રથમ ટેટ 1 આવી જવાની છે. એટલે ટેટ 1 વાળા મિત્રો પટ્ટા ઝાટકીને તૈયાર થઈ જજો. આ વખતે બાકા ઝીકી બોલાવી દેવાની છે અને પરીક્ષા પાસ કરવાની છે, એની હાવ કરવાની છે. આપણે આપણી જાતને સાબિત કરવાની છે. એટલે લડી લેવાનું થાય છે. થાકેગા નહીં, હારેગા નહીં, બેઠેગા નહીં, રૂકેગા નહીં, ઝૂકેગા નહીં શાલા. આ વખતે પરીક્ષા પાસ કરીને બતાવજો. જે પણ જૂના પીટીસી કરેલા ભાઈઓ બહેનો છે, ખાસ ઘણી બધી બહેનો પીટીસી કરેલું છે, આ વખતે તમારે ટેટ 1 પાસ કરવાની છે. તમારું જે સરકારી નોકરીનું સ્વપ્ન છે એ સાકાર થવાનું છે. એટલે ખાસ મહેનત કરી લેજો. અને ટાટ હાયર સેકન્ડરીની પરીક્ષા માટે પણ સરકારે મંજૂરી આપી છે. તો જે મિત્રો પરીક્ષા પાસ કરવા માંગે છે એમને હાલ પરીક્ષા માટેની તૈયારી શરૂ કરી દેવી જોઈએ. વધુ માહિતી માટે આપણે મળીએ છીએ આવતીકાલે સવારે 11 વાગે જ્ઞાન લાઈવ શિક્ષણ ચેનલ ઉપર. તમને ટેટ અને ટાટની પરીક્ષા કઈ રીતે પાસ કરવી અને એના માટે કેટલી મહેનત કરવી એ તમામ માહિતી આપવામાં આવશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ. બેસ્ટ ઓફ લક. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.